નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે રાજ્ય સરકારના પેન્શનર્સના પેન્શનમાં જે 15% વધારો કરાયો છે તેના વિશે મિત્રો। તો મિત્રો જાણો કયા વર્ષ સુધીમાં રિટાયર થયેલા કર્મચારીઓને મળશે આનો લાભ, અને મિત્રો 7 મહિનાનું જંગી એરિયસ પણ। તો મિત્રો તમે પણ એ ગુજરાત રાજ્યના અથવા તો ગમે તે રાજ્યના પેન્શનર્સ અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના અને ઉપયોગી થવાના છે। તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં। મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો 7મું પગાર પંચ, મોંઘવારી રાહતમાં 15%નો મોટો વધારો, તેની સાથે 7 મહિનાનું જંગી એરિયસ પણ મળશે। તો મિત્રો 7મું પગાર પંચ કેન્દ્રીય પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। નવા વર્ષ પર સરકારે તેમની મોંઘવારી રાહતમાં જોરદાર વધારો કર્યો છે મિત્રો। અને મિત્રો તે ઉપરાંત જોઈએ તો 7મું પગાર પંચ કેન્દ્રીય પેન્શનરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। નવા વર્ષ પર સરકારે તેમની મોંઘવારી રાહતમાં જોરદાર વધારો કર્યો છે। તેમની મોંઘવારી રાહતમાં 15%નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારાનો લાભ તે સરકારી કર્મચારીઓને મળશે જેઓ 5મા પગાર પંચ હેઠળ આવે છે। સરકારે આ વધારો 1 જુલાઈ 2023થી લાગુ કર્યો છે। આ વધારા બાદ હવે કર્મચારીઓની મોંઘવારી રાહત 412%થી વધીને 427% થઈ ગઈ છે। મિત્રો તે ઉપરાંત પેન્શનરો માટે મહત્વની વાત કરીએ તો મોંઘવારીમાં રાહત મળશે। કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર રવિન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ CPFના લાભાર્થીઓ માટે મોંઘવારી રાહતમાં વધારો રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે। હવે તેમને મોંઘવારી રાહત આપવામાં આવશે। તે મૃતક CPF લાભાર્થીઓ કે જેઓ વિધવા છે અને પાત્ર આશ્રિત બાળકો છે તેમને પણ આ વધારાનો લાભ મળશે। તો મિત્રો આવી રીતે કેન્દ્ર સરકારના ડાયરેક્ટર રવિન્દ્ર કુમારે જણાવ્યા અનુસાર જે મૃતકો છે અથવા તો જેના આશ્રિત બાળકો છે તેમને પણ લાભ આપવામાં આવશે મિત્રો। તો મિત્રો આવી રીતે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે। અને મિત્રો તે ઉપરાંત જોઈએ તો રવિન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર બેંકો પેન્શન વિભાગ સાથે મળીને પેન્શનરોની મોંઘવારી રાહતની ગણતરી કરશે। તે ઉપરાંત જેઓ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ વિભાગમાં છે તેમની માહિતી માટે એ ઉલ્લેખ કરવાનો મહત્વપૂર્ણ છે કે આ આદેશ CGA એટલે કે ભારતના નિયંત્રણ અને મહાલેખક સાથે પરામર્શ કર્યા પછી લેવામાં આવ્યો છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે આ મોંઘવારી રાહત તે લોકો માટે છે જેઓ 1960થી 1985 વચ્ચે નિવૃત્ત થયા છે। તેમને ગ્રુપ A, B, C અને D મુજબ એક્સ ગ્રેશિયાની રકમ મળી રહી છે।